અનન્યાન ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. શું જ્ઞાન એટલું સમર્થતા આપનાર છે કે દિવ્ય, તેજોમય, લાવણ્યમય પરમ તેજને આપણે આત્મસાત કરી શકીએ? અને શું જ્ઞાનનું સામર્થ્ય એટલું વિશાળ છે કે જે પરમ તેજ સાથે આપણી એકાગ્રતા અને એકાગ્રતા અને એકરૂપતા આ ત્રણેય વસ્તુ સમન્વિત કરી દે? હા, છે. અને એનો જવાબ કોઈ અન્ય વ્યક્તિ નહીં, ભગવાન શ્રી હરિનારાયણનો અંશ જે પૂર્ણ અવતાર રૂપે થયા, જે ભગવાન શ્રી કૃષ્ણએ યુદ્ધના મેદાનમાં જ્ઞાનને સૌથી વધારે મહત્વ આપ્યું અને જ્ઞાન ગંગા તે જગ્યાએ વહાવી, એટલે કે ભગવદ્ ગીતાના રૂપે. એમાં ખૂબ જ સ્પષ્ટતાથી એ શ્લોક દ્વારા એમ કહી રહ્યા છે, તેષામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિર વિશિષ્યતે પ્રિયો હિ જ્ઞાનીનોત્યર્થ મહમ સચ મમ પ્રિય. એનો અર્થ એમ જ થાય છે કે જે હર હંમેશ સંશોધન કાર્યમાં લાગ્યો છે, જે હર હંમેશ વિચારોના કાર્યમાં લાગ્યો છે, જે હર હંમેશ જિજ્ઞાસા વૃત્તિથી અન્ય સત્યને શોધવા માટે પ્રયત્ન કરે છે અને પછી કેવળ એક સત્યને પ્રાપ્ત કરી અને જ્ઞાનવંત થાય છે, ત્યારે એ જ્ઞાનીને જાણવાના કારણે એની પ્રીતિ મારામાં વધતી જાય છે અને મારી પ્રીતિ એનામાં વધતી જાય છે. એટલા માટે જ્ઞાની મને અત્યંત પ્રિય છે અને એટલા માટે જ જ્ઞાનની પરાકાષ્ઠાને પ્રાપ્ત કરવી એ દરેક જીવની પ્રથમ જરૂરિયાત છે. કેવી રીતે? એક અદ્ભુત ગાથા મને યાદ આવી રહી છે, એટલા માટે કહી રહ્યો છું. સૌથી પહેલો વિચાર કરીએ તો પુરાતન સમયની વાત છે, જે સમયે ગુરુ શિષ્ય પરંપરાના આધારે જીવન ખૂબ જ પ્રશસ્તતાથી, પ્રબળતાથી ઉજાગર થતું હતું. રામકૃષ્ણ સબસે બડા ઉન્હો કો ગુરુ કીન, તીન લોક કે વેધણી ગુરુ આજ્ઞા અધીન. એટલે જ્યારે આ પૃથ્વી પર સૌથી મોટા દિવ્ય કોઈ તેજમય પુરુષ છે તો એ રામ અને કૃષ્ણ છે. પણ એને બનાવનાર કોણ છે? જ્ઞાન એ છે જે તમામ વસ્તુઓને નિષ્ક્રિય બનાવી દે, તુચ્છ બનાવી દે, અતુલનીય હોવા છતાં તુલનીય બનાવી દે અને કેવળ પરમ તત્વને જ, એટલે કે જ્ઞાનને જ શ્રેષ્ઠ સાબિત કરી દે. એ સાચા અર્થમાં જ્ઞાન છે. કેમ કે જેમ આદિગુરુ જગતગુરુ શંકરાચાર્ય કહે છે એમ બ્રહ્મ સત્ય જગત મિથ્યા. અને એટલા માટે ગીતાજીમાં ફરીથી એવું સ્પષ્ટ રૂપે શ્લોકોના અંદર કહેવામાં આવ્યું છે, નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્ર મિહ વિદ્યતે તત્ સ્વયં યોગ સંસિદ્ધ કાલેન સ્મવી વિંદતી. અને એનાથી આગળ જો વિચાર કરીએ તો શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જેની પાસે ગુરુ માટેની શ્રદ્ધા છે, જેને પોતાના કર્મ માટેની શ્રદ્ધા છે, જેને પોતાના કાર્ય માટેનો વિશ્વાસ છે, જેને સુકાન એના ગુરુએ પકડ્યો છે, એના ઉપર એને ભરોસો છે, ત્યારે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, ત્યાંને એને જ્ઞાન પ્રાપ્ત થાય છે. પણ એ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જે સૌથી પહેલી જરૂરિયાત છે શું છે? તત્પર સંયતેન્દ્રિય. જો જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો ઇન્દ્રિયનો નિગ્રહ રાખવો જરૂરી છે. આંખને પણ એવું સૂચન કરવું જોઈએ કે અયોગ્ય દ્રષ્ટિ કોઈના ઉપર પડવી ના જોઈએ. કાનને પણ એવી સૂચનતા આપતા રહેવું જોઈએ કે કોઈ ખરાબ શબ્દો તમારા સુધી આવતા હોય તો એનો વિરોધ કરવા માટે મુખ દ્વારા એને રોકવા માટેની ક્ષમતા તમારે વધારવી જોઈએ. અને જો તમે એ પ્રમાણે પોતાની ઇન્દ્રિયોને વશ કરી રહ્યો છો તો જ્ઞાનમ લબ્ધા પરમ શાંતિમ ચિરેણાની ગચ્છતિ. ત્યારે તમને જ્ઞાન દ્વારા શાંતિની પ્રાપ્તિ થઈ શકે છે. અને શાંતિ એટલે ઈશ્વરનું સાનિધ્ય. અને એટલા માટે ગીતાજીમાં આગળ એવું સ્પષ્ટ રૂપે કહે છે, ચતુર્વિધામ ભજન્તે મામ જનાઃ સુકૃતનોર્જુનઃ આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભઃ. એટલે કે મને 4 પ્રકારના ભક્તો પૂજિત કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ સ્પષ્ટ રૂપે કહે છે, ચતુર્વિધામ ભજન્તે મામ. કોણ કોણ? 4 પ્રકારે ભજે છે. આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. આર્ત જે સૌથી વધારે દુઃખી રહે છે, જે સૌથી વધારે પીડામાં છે, બીજાના દુઃખને જોઈને પણ દુઃખી થાય છે કે આનો દુઃખને હું કેવી રીતે દૂર કરું, એ આર્ત છે. અર્થાર્થી જેને પૈસા કમાવા છે, ધન સંપદા લેવિસનેસને પ્રાપ્ત કરવી છે, તે કોઈ પણ રીતે યાચક બનીને જાય છે, જેમાં મોટા ભાગનો વર્ગ આવી જાય છે, એમાં આપણે સૌ આવી જઈએ છીએ. અર્થાર્થી જિજ્ઞાસુ, જેને ખરા અર્થમાં સત્યને જાણવાનો પ્રયત્ન કર્યો છે, જેના મનમાં પ્રશ્નો છે, જે ષડ રિપુઓનો નાશ કરવા માટે કોઈના કોઈ રીતે પ્રયત્નશીલ છે, એ જિજ્ઞાસુ. અને ત્યારબાદ જે છેલ્લી અવસ્થા છે એ છે જ્ઞાની. અને એટલા માટે જે માર્ગ તરફ
આપણને ઇંગિત કરનાર વ્યક્તિ જોવા મળે છે એનું નામ છે ગુરુ, જે આપણને યોગ્ય માર્ગ તરફ લઈ જાય છે. અને જો ખરા અર્થમાં વિચાર કરીએ તો આપણી પાસે આદર્શ રૂપે કેવા દિવ્ય પુરુષો જોવા મળે છે. સૌથી પહેલું જો વિચાર કરીએ તો રામજી અને રામજીના ગુરુ વશિષ્ઠજી મહારાજ. એના પછી જો વિચાર કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણ અને એમના ગુરુ સાંદીપની મહારાજ. વિચાર કરો, સાંદીપની મહારાજને ગુરુ દક્ષિણા આપવા માટે થઈને ભગવાન શ્રી કૃષ્ણએ શંખાસુર સાથે યુદ્ધ કર્યું. યુદ્ધમાં એને હરાવ્યો, પણ ખબર પડી કે જે સંતાનને એ મેળવવા માટે આવ્યા છે, એટલે કે ગુરુના પુત્રને જે પાછો લઈ જવા માટે આવ્યા છે, એનો તો નાશ કરી નાખ્યો છે શંખાસુરે. અને એનો જે જીવાત્મા છે એ જીવાત્મા યમરાજ પાસે પહોંચી ગયો છે, એટલે યમપુરી તરફ પહોંચે છે અને યમપુરીના દ્વારને ખખડાવીને ત્યાં યમ મહારાજ સાથે યુદ્ધ કરે છે. યમ મહારાજ સાથે યુદ્ધ થયા પછી યમને પણ હરાવે છે અને સંતાનને પુનર્જીવિત કરીને એ ગુરુને ગુરુદક્ષિણા રૂપે પાછો આપે છે. ત્યાંથી આગળ વિચાર કરો તો વ્યાસજી અને સુખદેવજી મહારાજ. પરમ તેજસ્વી જ્ઞાન આપણને વ્યાસજી દ્વારા મળ્યું. અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનમ દ્વય પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. આ જ્ઞાન એ દિવ્ય પુરુષો તરફથી આપણને મળ્યું. ત્યાંથી આગળ વિચાર કરીએ તો પરશુરામજી મહારાજ, એમના શિષ્ય ભીષ્મ પિતામહ અને કર્ણ, જેમની ગાથા મહાભારત ગાતા ગાતા થાકી જાય છે. એનાથી આગળ જો વિચાર કરીએ તો દ્રોણાચાર્ય અને અર્જુન દિવ્ય તેજોમય પુરુષો. એનાથી આગળ જો વિચાર કરીએ તો સમર્થ રામદાસ અને શિવાજી મહારાજ. સમર્થ રામદાસ જ્યારે ભિક્ષા માટે આવે છે અને જ્યારે શિવાજી મહારાજ ઊભા થાય છે કે મારા ગુરુ આવ્યા છે અને એમ કહે છે કે શું હુકમ છે, ગુરુજી આજ્ઞા કરો. અને એ વખતે શિવાજી મહારાજ સહર્ષ પોતાનું સંપૂર્ણ રાજ્ય ગુરુને દાન કરી દે છે. અને ગુરુ પણ કેવા, એમ કહે છે કે મારે આમાંથી કંઈ ના જોઈએ, હું તો સંત છું, સાધુને આ માયા ન ચાલે. અને એ વખતે જે જવાબ આપે છે એમાં જવાબમાં શું છે? ગુરુ સમર્થ રામદાસ એમ કહે છે કે આજથી આ રાજ્ય મારું છે, એને ચલાવવાની જવાબદારી હું તને આપું છું. એક નાનામાં નાનો ટુકડો પણ અયોગ્ય રીતે ના વપરાવો જોઈએ. અને સમર્થ રામદાસ એમને ભગવા રંગનો ધ્વજ આપે છે અને એને ફહેરાવી અને સંપૂર્ણ રામ રાજ્ય સ્થાપિત કરવાનું દાયિત્વ છેલ્લા શ્વાસ સુધી શિવાજી મહારાજ ગુરુ દક્ષિણા રૂપે નિભાવે છે. આ ગુરુ શિષ્ય પરંપરા આપણા ત્યાં વર્ષોથી ચાલી રહી છે, યુગોથી ચાલી રહી છે. અને કેટલાય યુગો આવા પસાર થઈ ગયા છે અને છતાંય આપણે જો આદર્શ શોધવા માટે બીજે ક્યાંક વલખા મારીએ છીએ તો આપણાથી કનસીબી વાળું બીજું કોઈ વ્યક્તિ નથી. અને ત્યાંથી આગળ જો વિચાર કરીએ તો રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદ. ત્યાંથી આગળ જો વિચાર કરીએ તો ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્ય. અને ત્યાંથી આગળ જો વિચાર કરીએ તો તમારા ઉત્તમ શિક્ષકો અને એના અંદર મુકાયેલો તમારો વિશ્વાસ, એના થકી જ તમારું સિંચન થઈ શકશે. એ જ અભ્યર્થના સાથે કે સદૈવ તમારા ગુરુના ચરણોમાંથી રજ લેશો અને રજ માથે ચડાવતા જ્ઞાન પ્રાપ્ત કરી અને પરમ ચેતનાને પ્રાપ્ત કરી શકીએ. એ જ અભ્યર્થના, વિચાર અને સદૈવ સૌનું કલ્યાણના હિતભાવથી નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.